અમદાવાદમાં રામકૃષ્ણદાસ સ્વામીને સંતો દ્વારા માર મારવામાં આવ્યો છે। કાલુપુર મંદિરમાં તેમને માર માર્યા હોવાની સંતો વચ્ચે અત્યારે ચર્ચા પણ શરૂ થઈ ચૂકી છે। સંદેશ ન્યૂઝની ટીમ ત્યાં પહોંચી હતી। કાલુપુર મંદિર ખાતે સંતોએ કેમેરા સમક્ષ બોલવાનો સદંતર ઇનકાર કરી દીધો છે। સંતની કરતૂત એ અત્યારે મંદિરમાં પણ ચર્ચાનો વિષય બની છે અને આ સાથે રામકૃષ્ણદાસ સ્વામીને પોળા મંદિરમાં માર મારવામાં આવ્યો હોય ત્યાં સુધીની પણ વિગતો સામે આવી છે। આવેલું કાલુપુર સ્વામિનારાયણ મંદિર ફરી એક વખત વિવાદમાં આવ્યું છે। આવું એવું એટલા માટે કહેવું પડી રહ્યું છે કે લંપટ અહીંયા આ એક સ્વામી હતા અને તેની જે લીલા બહાર આવી અને તેના જ કારણે તેમને અહીંયાથી હાંકી કાઢવામાં આવ્યા છે। તેવો એક આક્ષેપ છે તે કરવામાં આવ્યો છે। સોશિયલ મીડિયામાં પણ એક વિડીયો છે તે પણ વાયરલ થયો હતો, જેના આધારે લંપટ સ્વામિનારાયણ સંતની હકાલપટ્ટી છે તે ધર્મના નામે ધતિંગ કરતા હતા તેવા એક સંતનું કારસ્તાન સામે આવ્યું હતું। સ્વામી રામકૃષ્ણદાસજીને સંપ્રદાયમાં હાંકી કાઢવામાં આવ્યા છે। જોકે અહીંયાથી હાલ પૂછવામાં આવ્યું તે બાબતને લઈને કોઈ પણ પ્રકારની અહીંયાથી સંતો દ્વારા છે તે સ્પષ્ટતા કરવામાં નથી આવતી અને તેઓ સ્વેચ્છાએ જ અહીંયાથી નીકળ્યા હતા તે બાબતનું રટન છે તે કરવામાં આવી રહ્યું છે। પરંતુ હાલ જે સ્વામિનારાયણ મંદિરનો જે માહોલ છે ત્યાં દરેક સંતોનો જમાવડો છે તે એક જ ચર્ચા છે આ બાબતને લઈને જોવા મળી રહી છે। પરંતુ આ મુદ્દા ઉપર વાતચીત કરવા માટે કોઈ હાલ તૈયાર નથી। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।